સાહેબની 2 દિવસ પહેલા જે રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી એ જોઈને મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. તમે વિચારતા હશો કે આ દીપકભાઈ આવું શા માટે કહી રહ્યા છે? તો મિત્રો, કારણ જાણી તમે પણ ખુશ થશો. જે થયું તે સારું થયું. 2023માં સાહેબના જન્મદિવસની ઉજવણી નર્મદા નદીના વધામણા કરીને કરવામાં આવી હતી ને જેના લીધે જે તારાજી સર્જાઈ તેમાં ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના કેટલાય નદી કાંઠાના વિસ્તારોમાં જળબંબાકાર થઈ ગયો હતો. લાખો લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હજારો દુધાળા પશુઓએ એમનો પોતાનો જીવ ગુમાવ્યો હતો અને કરોડો રૂપિયાની ઘરેલું સંપત્તિને નુકસાન થયું હતું. એ સમયે વિપક્ષ અને નાગરિકોનો એવો આક્ષેપ હતો કે સાહેબના જન્મદિવસની અનોખી ઉજવણી માટે ડેમમાં 4 થી 5 દિવસ સુધી તો પાણી રોકી રાખવામાં આવ્યું હતું. પરિણામે કુદરત સાથેની જે છેડછાડ કરવામાં આવી એના લીધે સામાન્ય પ્રજાનું જીવન અંધકારમય બની ગયું અને ઘરેલું સંપત્તિનું કરોડો રૂપિયાનું નુકસાન થયું. મિત્રો, આવી ગોઝારી ઘટના આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે શું નેતાઓના જન્મદિવસની ઉજવણીની ચમક પાછળ આપણે માનવતાની છાયાને ભૂલી જઈએ છીએ. આ કારણસર આ વખતની જે રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી એનાથી હું ખૂબ જ ખુશ છું કે જેથી મોટા નેતાઓ પ્રત્યેની ચાટુકારિતાએ આ વખતે લાખો લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કર્યું. એટલા માટે હું ખુશ છું.